और मैं ये चुटिया भी खोल के रखा हूँ। योगी सरकार जब तक जाएगी जब तक जाएगी नहीं तब तक मैं इसको बांधूंगा भी नहीं। चुटिया खोल दिए। हाँ बिल्कुल खोल कब दी तक खुली रहेगी? मोदी जी और योगी जी जब यहाँ से साफ। નમસ્કાર મિત્રો, જો તમે વાર્તા સાંભળી હશે કે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય, એમાં ચાણક્યએ કેવી કેવી પ્રતિજ્ઞાઓ લીધી, કેવું મહેનત કરી, કેવું સંઘર્ષ કર્યો અને ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો ધનાનંદના અહંકારના લીધે. અને ધનાનંદનું અભિમાન ઉતાર્યું અને રાજામાંથી એ રંક બનાવી દીધો અને પ્રતિજ્ઞા પૂરી કરીને એને ચોટલીની ગાંઠ મારી દીધી. પછી એવી રીતે આ ઉત્તર પ્રદેશમાં આ રાજનેતા, આ કાર્યકર્તાએ પ્રતિજ્ઞા લીધી છે, બોલો, જ્યાં સુધી મોદી અને યોગીની સરકાર નહીં જાય ત્યાં સુધી મારી ચોટલીને ગાંઠ નહીં મારું, નહીં બાંધું. તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ શું આ જન્મમાં આ કાર્યકર્તાની આ પ્રતિજ્ઞા પૂરી થશે? અને લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ કાર્યકર્તા એની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે શું કરી રહ્યો છે, કે શું કામ કરી રહ્યો છે મોદી અને યોગીને હટાવવા માટે, કે પછી આ ખાલી ખોટી ફોકા જ મારે છે? હા, તો તમે કોમેન્ટ કરજો કે શું આ જન્મમાં આ કાર્યકર્તાની આ પ્રતિજ્ઞા પૂરી થશે? ન તો એની ચોટલી છેક વધીને છેક પગ સુધી આવી જશે. હવે ભવિષ્યમાં ખબર પડશે કે ભાઈ આની ચોટલીની શું દશા થશે. બાકી આ માણસે આજે પ્રતિજ્ઞા લઈ લીધી છે કે જ્યાં સુધી આ બંનેને રાજગાદી ઉપરથી હટાવવાનું ત્યાં સુધી મારી ચોટલીની ગાંઠ મારીશ નહીં. તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ આ કલિયુગમાં આ પ્રતિજ્ઞાનું પાલન થશે કે નહીં, ખરું ને?